વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ। આજે સવાલ એ સુરતના ધારાસભ્યને પૂછવો છે જેમણે જનતાને મત આપીને વિધાનસભામાં મોકલ્યા હતા, પણ આજે એ જ જનતાને તેઓ બાપના પૈસા યાદ અપાવી રહ્યા છે। આ વાત થઈ રહી છે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે અને તેવામાં નેતાઓ વિકાસના બોલ બચ્ચન કરતા હોય છે, પણ તકલીફ એ છે કે તમારા નેતાઓ કોઈ સવાલ તમારે કરવાનો નહીં, તમે જે થતું હશે એ આવું જ કામ રહેવાનું છે। આ સવાલ એટલે પૂછવો પડે છે કેમ કે આજે શાસક પક્ષના નેતાઓ છે તેમનામાં જે અભિમાન ભરાઈને બેઠો છે તે હવે પુકારી રહ્યો છે। હવે સવાલ એ છે કે જ્યારે તમે ટેક્સના પૈસાનો હિસાબ માંગવા જાઓ છો ત્યારે નેતાઓ પાસે, ત્યારે નેતાઓ તું તારી પર ઉતરી આવે છે। આવું જ કંઈ બન્યું સુરતમાં, જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણી સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યા હતા અને ત્યારે કોઈ યુઝર્સે એવી કમેન્ટ કરી કે તમે જે વિકાસના કામ કરો છો તે જનતાના ટેક્સના પૈસાથી થાય છે। જે પછી કુમાર કાનાણી ભડક્યાને જવાબ આપ્યો કે જાહેર મંચ પરથી કહ્યું કે જો તું સત્તામાં આવીશ તો તું તારા બાપના પૈસાથી કામ કરીશ। સાંભળીએ કુમાર કાનાણીએ વધુમાં શું કહ્યું છે। ત્યારે કે ગઈ ચૂંટણીની અંદર ખોટું બોલીને લોકોને એને ભરમાવ્યા છે અને હવે લોકોને અહેસાસ થયો છે કે આ ખોટા લોકો છે અને ધંપ આપણે પૂરો પાડવાનો છે। મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ। પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતો। તમે ખિસ્સામાં નાખો। આ વાત આપણે લોકોને કહેવી પડે, આપણો હિસાબ આપવો પડે। કયા મોઢે લોકો શિક્ષણ અને આરોગ્યની વાતો કરે? કયા મોઢે વાત કરીશું? 1 થી 12 ધોરણ સુધી નગરપાલિકાની આપણી શાળાઓ દીકરા દીકરીઓને મફત ભણાવે। સુમન હાઈસ્કૂલ આપણે શરૂ કરી। આખા એ દેશના કોઈ શહેરની અંદર કોર્પોરેશન સુમન સ્કૂલ નથી ચલાવતું, આપણે ચલાવીએ છીએ। 12મા પછી કોલેજમાં જાય બાળક, તો જેને 80% હોય એવા દીકરા દીકરીને 50% ફી સરકાર ભરે છે। સરકાર કોલેજ કરી લે, માસ્ટર ડિગ્રી કરવાની હોય અને વિદેશ જવું હોય, 15 લાખ રૂપિયાની લોન સરકાર વાર્ષિક 4% આપે છે અને એ પણ 3 વર્ષ પછી વ્યાજના લોનનો હપ્તો શરૂ થાય। કુમાર કાનાણીએ જાહેર મંચ પરથી જે ભાષાનો પ્રયોગ કર્યો તેણે આખા ગુજરાતને વિચારતું કરી દીધું કે શું સત્તાના નશામાં નેતાઓ એટલા અંત થઈ જાય છે કે તેઓ ભૂલી ગયા કે તેઓ ખુરશી પર જે બેઠા છે તે જનતાએ જ તેમને બેસાડ્યા છે। ધારાસભ્ય સાહેબ, તમે આટલી બધી તકલીફ કેમ? જનતાનો ટેક્સ એ જનતાના પરસેવાની કમાણી છે, એ કોઈ નેતાની અંગત મિલકત નથી। જો જનતા ટેક્સ ન ભરે તો તમારી લક્ઝરી ગાડીઓ, તમારા મોટા બંગલા અને સરકારી તાઇફાઓ ક્યાંથી થવાના? કુમાર કાનાણી કહે છે કે શું તારા બાપના પૈસાથી કામ કરીશ? સાહેબ, તમે જે રોડ રસ્તા બનાવો છો શું એ તમારા ખિસ્સામાંથી બનાવો છો? તમે જે ગ્રાન્ટ વાપરો છો શું એ તમારા પગારમાંથી આવે છે? ના, એ દેશના સામાન્ય માણસના પૈસાથી આવે છે। જે મીઠું પણ ખરીદે છે ને તો પણ એ ત્યાં ટેક્સ ભરતો હોય છે। આ પહેલી વાર નથી કાનાણીએ મર્યાદા ઓળંગી હોય, અવનવાર વિવાદોમાં રહેવું એ કદાચ એમની આદત કદાચ બની ગઈ છે, પણ હવે જે જનતા પર જે તુતારી કરે છે તે કદાચ ના થવી જોઈએ। સવાલ એ છે કે જે ભાજપની મોવડી મંડળ છે એને આ ભાષા દેખાતી નહીં હોય, કેમ કે ભાજપને તો હંમેશા શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ જ દેખાતા હોય છે, જ્યારે જાહેર મંચ પરથી આ નેતાઓ હવે બાપ સુધી પહોંચી જાય છે। હવે ત્યારે સમજવું કે આ સત્તામાં બેઠેલા નેતાનો અહંકાર જે છે તે 7મા આસમાને પહોંચી ગયો છે। જનતા હવે સવાલ પૂછે છે કારણ કે આ લોકશાહી છે। જો તમે કામના વખાણ સાંભળવા તૈયાર હોવ તો ટીકા સાંભળવાની પણ હિંમત હવે નેતાઓએ રાખી લેવી જોઈએ।
જનતાના પૈસા પર જલસા કરવા અને જનતાને જ્યારે હિસાબ માગે ત્યારે આવી છપરી ભાષા વાપરવી તે શું યોગ્ય છે? એ કોઈ પણ રીતે અત્યારે હવે ચલાવી લેવામાં નહીં આવે. યાદ રાખજો, જે જનતા તમને ખુરશી પર બેસાડે છે એ જનતા એટલી તાકાત તો રાખે છે કે તમને એ ખુરશીમાંથી ઊભા પણ કરાવી શકે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.